ધીરજનું મહત્વ. બે ધ્યાનપણું શું છે? ધ્યાન છે, ને આપણે ધ્યાનને સમજતા પહેલા બે ધ્યાનપણું શું છે? કે બે ધ્યાનપણાનો અર્થ એમ છે કે આપણે ભૂતમાં અને ભવિષ્યમાં જીવી છે. સતત રીતે આપણું જે જીવવાનું થાય છે ભૂત અને ભવિષ્યમાં છે. એટલે આ બે ધ્યાનપણામાં લગભગ માનવી લોકો સવારથી સાંજ લગી લગભગ 10% થી 20% એટેન્શન હોય છે મિકેનિકલ, અને જીવન છે એ ગુજારી દે છે. અને એ જીવનની અંદર ઘણા પ્રકારની અથડામણ હોય છે, ઘણા પ્રકારનો સંઘર્ષ હોય છે, વિસંવાદ હોય છે, પ્રેમ વગરની સ્થિતિ હોય છે, માનસિક તણાવ હોય છે. આવી એક સ્થિતિ હોય છે, દરેક માનવની હોય છે. એટલે હવે આ માનવની જે સ્થિતિ છે એમાં સંબંધોની અંદર કેમ વ્યવહાર કરવો એ ખ્યાલ આવતો નથી. વસ્તુ સાથે, વ્યક્તિ સાથે, પ્રકૃતિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ આવડતો નથી. એટલે આવડતો નથી એટલે સંઘર્ષો થાય છે, તણાવ થાય છે, ઘૃણા થાય છે, હિંસા થાય છે. એટલે ધ્યાન વગરની જ્યારે સ્થિતિ હોય છે, બેહોશીની જ્યારે સ્થિતિ હોય છે, ભૂત અને ભવિષ્યની જ્યારે સ્થિતિ હોય છે, ત્યારે આવું બને છે. અને આવું બને અને આપણને એવું લાગે કે આપણે આમાંથી બહાર નીકળી જવું છે, આ વસ્તુની અંદર આપણે બહાર નીકળી જવું છે, એવી જો ઈચ્છા થાય તો પછી ધ્યાનની શરૂઆત થઈ શકે. એટલે ધ્યાનની શરૂઆત કરતા પહેલા હું મારા જીવનનું અવલોકન કરું છું, અને મારા જીવનના અવલોકન દ્વારા હું અંદર જોઉં છું કે મારી અંદર પ્રેમ નથી, મારી અંદર આનંદ નથી, મારી અંદર શાંતિ નથી, મારી અંદર વિસંવાદ છે, અરાજકતા છે, મને એકલું ગમતું નથી. એ બધી પરિસ્થિતિઓ મારી અંદર પડેલી છે એવું જો લાગે તો પછી ધ્યાન માટેની શક્યતા છે. તો પછી આપણે ધ્યાનનો આધાર લેવો છે. એટલે પેલી વસ્તુ આપણને જો આ સમજાઈ જાય કે આપણે ભૂત ભવિષ્યમાં રહી છીએ, અને ભૂત ભવિષ્ય છે એ અંધકાર છે. ભૂત ભવિષ્યનો અર્થ એમ છે કે અત્યારે જે બની રહ્યું છે એનાથી હું વાકેફ નથી. અત્યારે મારા મનની અંદર જે બની રહ્યું છે એનાથી વાકેફ નથી. બહાર બની રહ્યું છે, પ્રકૃતિની અંદર બની રહ્યું છે, એનાથી વાકેફ નથી. એટલે આવા વાકેફ નથી એટલે આ બધા સંઘર્ષો થાય છે. તો હવે આમાંથી મારે બહાર નીકળવું હોય તો મારે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે ભાન. ભાન જે છે, ભાન તો બે પ્રકારના છે. પાછા ભાન છે વ્યવહારિક ભાન છે. આપણે બહાર નીકળી છીએ, ઘરની બહાર નીકળી છીએ તો ઠીકઠાક કપડાં પહેરી નીકળી છીએ, સગાની ઘરે જાય છે તો ઠીકઠાક વ્યવહાર કરી છે, સંબંધીની સાથે જાય છે ઠીકઠાક વ્યવહાર કરી છે. એટલે આ બધું જે ભાન છે એ બહારથી આવેલું ભાન છે. સમાજ દ્વારા, કુટુંબ દ્વારા, ધર્મ દ્વારા, સોસાયટી દ્વારા આવું પ્રકારનું ભાન આપણી અંદર છે. એટલે હવે આપણે સામાજિક રીતે કૌટુંબિક રીતે તો આપણે ભાનમાં જીવી છીએ કે આપણે જ્યારે બીજા લોકોને મળી છીએ ત્યારે કેવી રીતે એની હારે વ્યવહાર કરવો એ બધું ભાન આપણે રાખીએ છીએ. આપણું વ્યક્તિત્વને બરાબર જાળવી રાખીએ છીએ, આપણું ખરાબ ન લાગે એની કાળજી રાખીએ છીએ. આ બધું ભાન છે. પણ આ ભાન છે બધું થોપેલું છે, એ ડેટા છે, એ હિપ્નોટિઝમ છે. એટલે હવે આપણે આ ભાનની વાત કરતા નથી, પણ આપણે એવા ભાનની વાત કરી છીએ કે જે ડેટામાંથી ન આવતું હોય, હિપ્નોટિઝમમાંથી ન આવતું હોય, સમાજમાંથી ન આવતું હોય, ધર્મમાંથી ન આવતું હોય, એમ્પ્ટીનેસમાંથી આવતું. તો એમ્પ્ટીનેસ શું છે? કે એમ્પ્ટીનેસ છે એ વર્તમાન છે, એની અંદર એમ્પ્ટીનેસની શક્યતા છે. વર્તમાનનો અર્થ છે ભૂત અને ભવિષ્ય, બે વસ્તુનો અભાવ. અને ભૂત અને ભવિષ્ય એટલે શું? કે ભૂત અને ભવિષ્યની અંદર રાગ, દ્વેષ, ઘૃણા બધું આની અંદર પડેલું છે. તો આ ભૂત અને ભવિષ્ય નથી અને હું વર્તમાનમાં જીવું છું. તો વર્તમાન છે એ પ્રકાશ છે. એટલે આ વર્તમાનથી શરૂ થાય છે ધ્યાનનું તત્વ.
ધ્યાન એટલે ભાનનું તત્વ. હવે આ ભાનનું તત્વ દાખલ થાય છે એટલે હવે મને ખ્યાલ આવે છે મારા મનની અંદર શું થાય છે. બીજાના ચહેરા જોઈ શકું છું, બીજાના કપડાં જોઈ શકું છું, બીજાના ઘરની ગોઠવણી જોઈ શકું છું, બીજાના હાવભાવો જોઈ શકું છું. જે જગ્યાએ હું છું એ જગ્યાએ મારે શું કરવું જોઈએ એનું મને ભાન થાય છે. તો આપણે આ ભાનમાં જ્યારે વર્તમાનમાં જ્યારે આપણે આવી છીએ ત્યારે આપણને બહારની પ્રકૃતિ, બહારની વ્યક્તિ, બહારની વસ્તુ એને બરાબર રીતે ઝીણવટથી જોઈ શકીશું. અંદરની મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર જે હાલતું હોય એ વસ્તુને આપણે જોઈ શકીએ. એટલે આ વર્તમાન છે એ ભાન છે. હવે આ ભાન છે. હવે આપણે પ્રશ્ન એવો છે કે ધ્યાનમાં ધીરજની જરૂર છે. તો હવે પહેલી વસ્તુ એ છે કે ધીરજ એટલે શું? તો આપણે ધીરજ વિશે કીધું છે કે ધીરજ છે એ જે છે એ જગ્યાએથી જે હોવું જોઈએ તે તરફની ગતિ એ અધૈર્ય છે. અધૈર્યનો અર્થ શું થાય? અત્યારે હું જે છું એ તરફ મારી દ્રષ્ટિ નથી, પણ જે હોવું જોઈએ એ તરફ મારી જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે અધૈર્યની શરૂઆત થાય છે. એટલે અધૈર્ય ક્યારે હોય? તો કે જે ભૂત ભવિષ્યમાં જીવતો હોય એની અંદર અધૈર્ય હોય. એ સતત રીતે કાંઈ બનવાની, કોઈ પામવાની કામનામાં જીવે છે. એટલે અત્યારે જે છે એનાથી સંતુષ્ટ નથી. મનની એક હાલત છે કે મન જે જગ્યાએ હોય ત્યાં જે છે એનાથી સંતુષ્ટ ન હોય, પણ અભાવ, જે પ્રકારનો અભાવ હોય ને એને ગોતવું. તો આ છે અધૈર્ય છે. એટલે જે છે ત્યાંથી જે હોવું જોઈએ એ તરફની ગતિ છે એ અધૈર્ય છે. એટલે જ્યારે આપણે ભૂત અને ભવિષ્યમાં જીવતા હોય ત્યારે આમ બની જઈએ છીએ. પણ હવે આપણે વર્તમાનમાં જીવી છીએ તો જે છે એ શું છે? તો એ કે રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે. એ જે છે, રાગ છે, એ જે છે એ છે, અને હું વર્તમાનમાં છું. એટલે વર્તમાન દ્વારા, હું મારા વર્તમાન દ્વારા જે છે મારી અંદર રાગ, એને હું જોઉં છું. તો જે છે એને જોવાની જે હું પ્રક્રિયા કરું છું એમાં ધૈર્ય છે. હવે મારે ક્યાંય જવાનું નથી, કારણ કે મને ખ્યાલ છે કે જો હું આ વર્તમાનમાંથી હું જો મારી આગળ એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે હું જો આ મારે રાગથી પાર જવું હશે તો રાગ શું છે એને જો બરાબર સમજીશ નહીં તો રાગની પાર જઈ શકીશ નહીં. એટલે હવે મારે એક જ કામ કરવાનું છે કે વિતરાગની સ્થિતિ મારે પ્રાપ્ત નથી કરવી, પણ રાગ પોતે શું છે એને હું સમજવા માંગુ છું. તો રાગ શું છે એને પોતે સમજવા માંગતા હોય તો રાગ એ ખામે છે અને એક જગ્યાએ મારું વર્તમાન છે. રાગની સામે વર્તમાન છે એ નજર કરે છે. આ નજર કરવાની જે પ્રક્રિયા છે ત્યાંથી ખસવાની પ્રક્રિયા નથી. રાગથી દ્રષ્ટિ લઈને બીજી જગ્યાએ વિતરાગમાં હું મારી દ્રષ્ટિને મૂકતો નથી, પણ રાગ ઉપર મારી દ્રષ્ટિને મૂકું છું. તો રાગ ઉપર મારી દ્રષ્ટિને જે મૂકું છું એ ધૈર્યની વસ્તુ છે. એક બાજુ એમ્પ્ટીનેસ છે, એક બાજુ હોવાપણું છે, એક બાજુ ભાન છે અને એક બાજુ રાગ છે. એટલે ભાન છે એ પ્રકાશ છે, રાગ છે એ અંધકાર છે. જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રાગ હોય, ત્યાં દ્વેષ હોય, ત્યાં લોભ હોય, ત્યાં કરુણા. એટલે અહીંયા પ્રકાશ થાય છે એટલે રાગ શું છે એની મને જાણ થાય છે. રાગની અંદર શું શું હોય, શું શું તત્વ હોય એની મને ભાન થાય છે. એટલે ધૈર્યનો અર્થ એવો છે કે વર્તમાન. એટલે જે લોકો ધ્યાન કરતા હોય એ ધૈર્યમાં જ હોય, એ અધૈર્યમાં હોય જ નહીં. અને અધૈર્યમાં હોય તો એનો અર્થ એ છે કે ધ્યાનમાં નથી અને ધ્યાન શું છે એને બરાબર સમજેલા નથી. ધ્યાનનો અર્થ છે વર્તમાન, ધ્યાનનો અર્થ છે હોવાપણું, ધ્યાનનો અર્થ છે દ્રષ્ટાપણું. હવે દ્રષ્ટાપણું હોય, જોવાપણું હોય, હોવાપણું હોય અને એમાં જ તમે જીવતા હો, ધ્યાન એટલે એ જ છે. તો આ જીવવાનું ચાલુ હોય તો તમારી અંદર અધૈર્ય હોઈ શકે. એટલે જ્યાં જ્યાં ધ્યાન હોય છે ત્યાં સતત રીતે ધૈર્ય હોય છે. એટલે ધૈર્યની જરૂરત નહીં. આપણને ધ્યાન એમ સમજાવે છે કે આ નહીં કરીને તો કોઈ પ્રશ્ન, સાયકોલોજીકલ કોઈ પણ પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરી શકશું નહીં. એટલે આવી જો આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણે અધૈર્યની સ્થિતિમાં આવશું અને આપણે વર્તમાનમાં જે છે એની યથાર્થ રીતે જોવાનો પ્રયાસ કરશું. ધૈર્યની જે પૂર્વ ભૂમિકા છે ને એ વર્તમાન
શું કરશે એની ક્લેરિટી આપણી અંદર હોવી જોઈએ. વર્તમાન છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની આપણને ક્લેરિટી જ્યાં લગી ન થાય, વર્તમાનમાં જીવવા દ્વારા ન થાય, ત્યાં લગીને આપણે વર્તમાનનું મૂલ્ય નહીં સમજાય ને ધૈર્યનું મૂલ્ય નહીં સમજાય. એટલે વર્તમાનમાં એવું શું વસ્તુ છે કે જે આપણને પ્રકૃતિને પાર લઈ જશે એની સમજ આપણી અંદર હોવી જોઈએ. એટલે વર્તમાન છે એ શું કરશે એને આપણે બરાબર જોવું હોય તો ભૂત ભવિષ્ય શું છે અને વર્તમાન શું છે એ બેની કમ્પેરિઝન કરવી જોઈએ. કમ્પેરિઝન કરવા માટે વર્તમાન છે, ભૂત ભવિષ્ય, વર્તમાન દ્વારા જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કરી ત્યારે ભૂત ભવિષ્યની અંદર શું છે એની ખબર પડે અને વર્તમાન દ્વારા શું થાય છે એની ખબર પડે. એટલે વર્તમાનનું મૂલ્ય આપણી આગળ હશે, વર્તમાનની અન્ડરસ્ટેન્ડિંગ હશે અને વર્તમાન છે એ પોતે સાક્ષાત ભગવાન છે એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર હશે તો પછી આ કામ છે એ આપોઆપ કામ છે. પરમાત્મા છે એ સતત રીતે છે, એ શાશ્વત છે અને આ જે વર્તમાન છે એ પણ છે. એટલે ઈશ્વર છે, પરમાત્મા છે એ સતત રીતે છે અને હવે આપણે ભૂત અને ભવિષ્યમાં છીએ એટલે છેમાં નથી. એટલે આપણે પરમાત્માની અંદર પ્રવેશ કરવો હોય તો છેની અંદર દાખલ થવું. છેની અંદર દાખલ થાય તો શું થાય? તો એ કે જે છેની અંદર જેવા દાખલ થાય એવી આપણને ખબર પડવા માંડે આજુબાજુ શું હાલી રહ્યું છે, બહારની પ્રકૃતિમાં શું બની રહ્યું છે, મારી આંતર પ્રકૃતિમાં શું બની રહ્યું છે એનું ભાન થાય. અને આ છે એની અંદર એવી તાકાત છે કે પ્રકૃતિનું આખું ટ્રાન્સફોર્મેશન કરી શકે, જે તપ દ્વારા ન થાય, યજ્ઞ દ્વારા ન થાય, પુણ્ય દ્વારા ન થાય, કોઈ પણ ક્રિયા દ્વારા જે ન થાય એવું એની અંદર તત્વ છે. અને અક્રિય તત્વ હોવાથી એ આપણને શાશ્વતતા તરફ લઈ જાય છે, એ બદલતું નથી. એટલે આનું આપણને વર્તમાન છે એનું જો આપણને મૂલ્યાંકન સમજાઈ જાય તો પછી અધૈર્યની સ્થિતિમાં આપણે આવશું નહીં. બોલતા હતા, હું તમને સાંભળતો હતો એ સમય દરમિયાન મોન એક ચક્કર મારી આવતો, પછી ખબર પડી કે આ તો પાછું બીજો એટલે વર્તમાનમાં જીવનની પ્રીતિ જોઈ છે. વર્તમાન છે એમાં જીવનની પ્રીતિ જોઈ છે અને જીવનની પ્રીતિ માટે તમારે સતત રીતે તમારા મનને વર્તમાનમાં આવવાની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરવા માટે સવાર સાંજના ધ્યાન કરવા પડે. અને 1 કલાક સવારે કરો, 1 કલાક સાંજે કરો. પછી આ ધ્યાનને તમારા જીવનના વ્યવહારમાં જ્યારે જ્યારે યાદ આવે ત્યારે એને તમે ઉતારો તો પછી આનું કામ થાય છે. પેલાના યુગમાં ભગવાનનું રામ રીતે ઓળખતા, કૃષ્ણ રીતે ઓળખતા, માતાજી રૂપે ઓળખતા, પણ અત્યારના યુગની અંદર વર્તમાન રૂપે છે, શબ્દ છે એ વર્તમાન છે પણ એ રામના સંદર્ભથી જ છે, કૃષ્ણના સંદર્ભથી છે અને ભગવાનના સંદર્ભથી છે. એનું એટલું મૂલ્ય છે. વર્તમાન છે એનો જ અર્થ એમ છે કે સાક્ષાત પરમાત્મા છે, સાક્ષાત પ્રકાશ છે. અને સાક્ષાત પ્રકાશની પ્રતીતિ આપણને જ્યારે વર્તમાનમાં જીવી ત્યારે થાય કે અત્યારે મારા મનની અંદર આ હલી રહ્યું છે, અત્યારે હું આ વ્યક્તિને જોઉં છું ને મારી અંદર દ્વેષ ઉભો થઈ રહ્યો છે, તો આ ભગવાનની હાજરી થઈ એટલે મારી અંદર શું બની ગયું છે એની મને ખબર પડવા માંડી. તો આ વર્તમાન છે એ પ્રકાશ છે અને આ પ્રકાશ છે એની ચોક્કસ પ્રતીતિ આપણને થાય ને તો પછી આપણી આ આધ્યાત્મિકતાની અંદર આ યાત્રાની અંદર આપણે વર્તમાનમાં જીવી શકીએ. મન એમ કે ચિંતન કરો, મન કરો, પછી ખબર પડતી હોય એટલે વર્તમાનમાં રહેવાનું કે છે, છતાં મન એમ કે છે ચિંતન કરો, મનન કરો એમ કે છે. તો ચિંતન અને મનન શું છે? આપણે એમ પ્રશ્ન કરીશું કે ચિંતન અને મનન શું છે? આપણું મન જ્યારે વર્તમાનમાં હોતું નથી ત્યારે એની રીતે ગતિમાન હોય છે, પોતાની રીતે ગતિ કરતું હોય છે. 2 મિનિટ 1 સેકન્ડ પહેલા બીજો વિચાર, એના પછી બીજો, 10 વર્ષ પછીનો વિચાર, કલાક પહેલાનો વિચાર,
આમ અસંબંધિત ચેનલ અંદર હાલી રહી છે આપણી અંદર. હવે મનન શું છે? હવે આ છે આપણી બેહોશીની અંદર આ સતત રીતે કોઈ પણ જાતના સંબંધ વગરના વિચારો સતત રીતે ચાલી જ રહ્યા છે. મનન શું છે? તો કે મનન છે એની અંદર એક દિશા છે. મનન છે એ મનને એક દિશા આપે છે કે આપણે શોધ શું કહેવાય, આત્મા શું કહેવાય, વર્તમાન શું કહેવાય, એના વિશે આપણે ચિંતન કરવું છે. તો હવે તમે શું કરો છો? જો વર્તમાનમાં ન હો તો મનને દિશા ના આપી શકો. તો મનને તમે દિશા આપો છો એનો અર્થ એમ છે તમે વર્તમાન છો અને માલિકી તરીકે કામ કરો. અને એની અંદર એક મહત્વનો મુદ્દો એવો છે, મનન અને શોધની અંદર મહત્વનો મુદ્દો એવો છે કે તમારી અંદર પ્રેમ નામનું તત્વ છે. પ્રેમ છે ને, કારણ કે દેખીતી રીતે વસ્તુને તમે આત્મા શબ્દ છે ને, તમે દેખીતી રીતે બધા લોકો એમ માને છે કે આત્માને તો આપણે જાણીએ છીએ. દેખીતી રીતે વર્તમાન ક્ષણ છે, અવેરનેસ છે, બધા લોકો એમ કે જાણી છે. ત્યારે મનન છે એ સંશય કરે છે. એટલે મનન છે એ આત્મામાંથી પ્રગટ થયેલી વસ્તુ છે, એમ્પ્ટીનેસમાંથી પ્રગટ થયેલી વસ્તુ છે. મનન છે એ સ્મૃતિ તંત્રમાંથી પ્રગટ થતી નથી. એ અજ્ઞાતના ક્ષેત્રમાંથી, અજ્ઞેયના ક્ષેત્રમાંથી, અજ્ઞાતના ક્ષેત્રમાંથી નીકળી અને અજ્ઞેયને મળવા માટે ગતિ કરે છે. તો હવે આ જે મનનનું જે ક્ષેત્ર છે એ આત્માનું ક્ષેત્ર છે. એ અત્યાર સુધી રેડીમેડ અત્યાર સુધી આપણું જીવન કેવું હતું કે બીજા લોકો કહે ને આપણે માની લેતા. નાનપણથી માંડીને આપણને અત્યાર લગી એવા સંસ્કાર હતા, છાપામાં આવ્યું, પુસ્તકમાં છે, વડીલ લોકો કહે છે એટલે આપણે માની લેતા. અને અત્યારે એવું થયું કે બધી વસ્તુને હું તપાસ કરવા માંગુ છું. આ બધી ઇન્ફોર્મેશન મને સમાજે, કુટુંબે, બધા લોકોએ જે મને આપી છે, છાપાએ બધા લોકોએ આપી છે, પણ ખરેખર એમાં સત્ય શું છે, તથ્ય શું છે, તો એની હું તપાસ કરું છું. તો એ તપાસ કરવાની જે ઝંખના છે ને એ આત્મામાંથી આવે છે, એ અજ્ઞાતમાંથી આવે છે, એ જ્ઞાતના ફિલ્ડમાંથી નથી આવતું. એટલે મનન છે એ તમારો આત્મા પ્રત્યેનો, શૂન્યતા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. અને અજ્ઞાત છે એની બહાર નીકળી જવાની ઝંખના બતાવે છે. અજ્ઞાત છે એ મને પસંદ નથી. અજ્ઞાતની અંદર જે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય એ મને પસંદ નથી. એટલે હવે મને જે દેખાય છે સામે દેખીતી વસ્તુ છે એમાં હું સંશય કરું છું. આ સામે શરીર દેખાય છે એ ખરેખર શરીર છે? આ પદાર્થ દેખાય છે એ ખરેખર પદાર્થ છે? તો એ આપણી ઇન્ક્વાયરી છે. અત્યાર લગીને આપણે બધી વસ્તુ માની છીએ કે આ વ્યક્તિ બેઠી છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ તારા છે, આ વિચાર છે. પણ હવે હું ઊંડી તપાસ કરું છું કે આ વિચાર શું છે, સૂર્ય શું છે, ચંદ્ર શું છે, શરીર શું છે, હું કોણ છું? આ જે વસ્તુ છે એ અજ્ઞાતમાંથી આવે છે, અગ્નિમાંથી આવે છે. તો મનન છે ને એ વર્તમાન બતાવે છે. મનન છે ને એમ્પ્ટીનેસ બતાવે છે. મનન છે ને પ્રેમ બતાવે છે. એટલે એમાં કોઈ તકલીફ નથી અને એમાં કંઈ આપણે ટેન્શન લેવાનું નથી. એની અંદર તો આપણે મનન તો કરવું જ જોઈએ. મનન છે ને એ આપણી પ્યાસ બતાવે છે. તમે માનો કે વર્તમાનમાં રહેવા પ્રયાસ કરો છો, પણ વર્તમાનમાં રહેવાનો પ્રયાસ શું કામ એને કરો છો? એમ તમે પ્રશ્ન કરો તો એની અંદર ઊંડાઈ આવે. વર્તમાનની અંદર એવી શું તાકાત છે કે મારા જીવનનું ટ્રાન્સફોર્મેશન કરી દેશે? તો તમે શોધ કરો છો વર્તમાનની અંદર શું છે. હવે બધા લોકો સંત પુરુષો કહે છે વર્તમાનમાં રહ્યો, વર્તમાનમાં રહ્યો, અને આપણે હાલી છીએ એ રસ્તે તમારે વર્તમાનમાં જેવું છે. વર્તમાન છે શું? અને વર્તમાનની અંદર એટલું બધું શું તત્વ છે કે જે આપણને આખું ટ્રાન્સફોર્મેશન કરી દેશે? તો હું એની શોધ કરું છું. આ શોધ છે ને એ આત્મામાંથી થાય, એમ્પ્ટીનેસમાંથી થાય, અજ્ઞાતમાંથી થાય. તો અજ્ઞાતમાં તમે બેઠેલા હો ને તો જ આ કરી શકશો, નકર નહીં કરી શકો. એટલે એ વર્તમાનનું તત્વ જ બતાવે છે.